આ ભીંડાનું સીન છે અને આપણે ઘરે જ ભીંડો વાવેલો છે વાડામાં. ભીંડાની સીંગો આવી ગઈ છે અને આજે ભીંડાની રેસીપી બનાવીશું ઘરે. આ ભીંડાનું ફૂલ છે. આ ટમેટી છે, જે ટમેટીના ફૂલ આવે પછી ટમેટી થશે અને ટમેટીના ઝીણા ઝીણા ફૂલ આવી ગયા છે. આ કારેલાનો વેલો છે. કારેલા જે શરૂઆત થઈ છે, ઝીણા ઝીણા આવી ગયા છે. કારેલાનો વેલો છે અને આ કારેલું છે, નાનું એવું છે જે, અને ધીમે ધીમે આની અંદર કારેલા આવવા મળશે અને કારેલાનું આવું ફૂલ આવે છે. આ રીંગણીનો છોડ છે. છોડીનું છોડ છે. એટલે તમામ પ્રકારની આપણે અહીંયા સબ્જી વાવેલી છે અને શાક આપણે એકદમ મીઠું અને દેશી ઢંગથી વાવેલું છે. દવા છાંટ્યા વગરનું એક નંબરનું શાક બકાલું છે બધું ઘરે. આ તુરિયાનું વેલું છે. તુરિયા જે આપણે અમારા કાઠિયાવાડી ભાષામાં ઘીહોડા કહે છે અને એનું આ ટાઈપનું ફૂલ હોય છે. આ એનું ફૂલ છે અને આ એક નંબર તાજા આવી ગયા છે અને આનું બકાલું ઘરે એક નંબર બનાવીએ આપણે. એકદમ મીઠું થાય છે ગામડાઓમાં. કડવી પટોળનું ફૂલ છે અને આ કડવી પટોળનો વેલો છે અને આ કડવી પટોળ અહીંયા આવી ગઈ છે અને આયુર્વેદિકમાં હાલે છે. આ કડવી પટોળ આપણે એસિડિટી હોય અને વાળની દવા માટે એકદમ ઉપયોગી છે આ ફળ. અને આ એનું ફૂલ છે, કડવી પટોળ કહેવામાં આવે છે આ વેલાને. તમને એક નવી વેલનો પરિચય કરાવું છું. આ જે વેલ છે ને મારા હાથની અંદર, આને હાડ હાકડ કહેવામાં આવે. આમાં 2 થી 3 જાતની આવે. આ એના પાન છે આ ટાઈપના. કેમ કે આની અંદર 6 ધારી આવે, 4 ધારી આવે ને 3 ધારી આવે. એમાં આ જે છે ને હાંધાનો દુખાવો હોય શરીરની અંદર, અને એ તમામ પ્રકારના હાંધાના દુખાવો મટાડે છે આ. અને આ ટાઈપના પાન હોય છે આને હાડ હાકડ કહેવામાં આવે છે. એટલે ઘણી પ્રકારનું આપણે ઘરે જ પ્લોટની અંદર વસ્તુ બધી વાવેલી છે. આ હાડ હાકડનો તમે ક્યારેક જો ખેતર શેઢામાં ઉગેલી હોય તો આને તમે છે ને વાટીને લેપ કરીને હાંધા જ્યાં દુખતા હોય ને ત્યાં લગાડો ને તો 100% રિઝલ્ટ આપે છે. જે તમને વેલ બતાડું છું ને, આને નોળવેલ કહે છે, ઘણા અવળવેલ કહે છે. અને આ જે નોળવેલ છે એ શું કામમાં આવે એ તમે કમેન્ટમેન્ટમાં કહેજો. કેમ કે આ વેલ આપણે વાવેલી છે અને અંદર આ રીતે સડી ગઈ છે વેલ. એની અંદર જે આ બીજ આવે ને જો આ ટાઈપના આવે છે. અને કંદ જે આવે છે ને એનું આપણે અનુભવ નથી શું કામમાં આવે, પણ અહીંયા વાવેલી છે આપણે. આ એના કંદ છે. જો આ ટાઈપના કંદ આવે છે આમાં.
આ છે ને અવળવેલ અથવા નોળવેલ કહેવામાં આવે. આ એનું ફળ છે અથવા એના બીજ કહેવામાં આવે છે અને આને કંદ કહેવામાં આવે છે. અને આ શું કામમાં આવતું હોય ને તે જણાવજો. જો કે ઘણા આયુર્વેદિકમાં આના ઉત્તમ પ્રયોગ બતાવેલા છે પણ આપણે આનો અનુભવ નથી. આ સીતાફળીનું છે ઝાડ અને સીતાફળ આવી ગયા છે અમુક છે આમાં. જો આ સીતાફળ છે એટલે સીતાફળ છે, દાડમી છે, ચીકુડી છે, આ બધું જ વાવેલું છે આપણે. નેચરલ તરીકે એક નંબર આપણે ઘરે વાડામાં બધું વાવેલું છે અને ફળ પણ આવે છે. આ સીતાફળ આવી ગયા છે અને આ સીતાફળ છે તમે જોઈ લીધું આવા પાન આવે. જોકે ગામડાઓમાં તો બધાને ખબર હોય પણ સિટીમાં રહેતા હોય એને આ વિડીયો એના માટે છે. આ બધી ઓળખ છે ઝાડવાઓની. અને ચીકુડી પણ છે, આપણે ચીકુડીનો પણ વિડીયો બતાવીશું. લીંબુડી છે અને આ લીંબુડીનું ઝાડ છે. લીંબુ આવી ગયા છે એમાં. આ લીંબુ છે. છે ને ચીકુડીના ફળ પણ આવવા મળ્યા છે. આ ચીકુ આવી ગયા છે જો તમે. અને આ ચીકુડીનું ઝાડ છે. એટલે એકો એક તમે ખાલી 1 વીઘાનું નાનો એવો પ્લોટ હોય તમારી પાસે તો બધું તમે વાવી શકો છો ઘરે અને 1 નંબર બધી વસ્તુ થાય છે. આ ચીકુ જો આવી ગયા છે આપણે અને આ ચીકુડીનું ઝાડ છે. તેને આપણે જામફળી કહેવામાં આવે છે. અને જો તે ભાઈ આપણે જામફળ આવી ગયા છે. આ જામફળ એટલે તમે ઘરે જમરૂખ વાવો તમે તો 1 નંબર ઉગે છે અને ફળ પણ બહુ ઝાઝા આવે છે. જો આખો વેલ આખામાં દેખાય તમને. અને આ જે આપણે વગર દવાએ જે કંઈ વસ્તુ પાકે ને એ ખાવાનો એકદમ તમને આનંદ આવે. અને સ્વાદિષ્ટમાં પણ 1 નંબર હોય. આ જામફળી છે અને આવા એના પાન છે. અને આ બધે જામફળ આવી ગયા છે. તો આ ધોમ જામફળ અત્યારે આવી ગયા છે. હા જો આ જામફળ છે બરાબર. એટલે એકો એક વસ્તુ આપણે ઘરે જ વાવેલી છે. અને તમે ક્યારેક આવો આપણે અહીંયા બગીચો તમને બતાવી ઘરનો 1 નંબર. જામફળ આવી ગયા છે અને અત્યારે આ ઋતુમાં બધી વસ્તુ આવી જાય. ચોમાસુની ઋતુ છે અને શાળાની અંદર જામફળ વધારે થાય છે. અને આપણે એક બીજા ઝાડનું પણ પરિચય કરાવી. ફૂલ છે અને સગડીના ફૂલ કહેવામાં આવે છે. ને આ ચોમાસુની ઋતુમાં એકદમ વ્હાઈટ મસ્ત ફૂલ હોય છે. આને તગડી કહેવામાં આવે છે ને તગડીના ફૂલ છે. 1 નંબર તગડી ઉગી ગઈ છે. આ ફૂલ જો નેચરલ મસ્તીના. આ જાસૂદનું ફૂલ મસ્ત થઈ ગયું છે. ઝાડ છે અને અંજીર બહુ ધોમ આવી જાય છે. ચોમાસાની ઋતુમાં અંજીર બહુ હોય છે. શાળામાં થોડાક ઓછા જોવા મળે. આ અંજીર છે જો. અને આ સેહત માટે બહુ ઉત્તમ છે. બજારમાં હુકલ અંજીર મળે છે આપણે, એની અંદર દોરી પોરવેલી હોય એવા અંજીર આવે છે. પણ આ જે ત્યારે અંજીરનું જે આ ઝાડ છે ને એની અંદર તમે જુઓ અંજીર કેટલા બધા આવી ગયા છે. એકદમ આ જો આમાં એક અંજીર પાકી ગયું છે. ડાયાબિટીસ માટે શક્તિ અને ડાયાબિટીસવાળાને અને પેટની બીમારીઓ માટે અંજીર એકદમ ઉત્તમ વસ્તુ છે. અને આપણે આ અંજીરનું ઝાડ જો આ ઘરે જ વાવેલું છે એટલે તમે કોઈ પણ વૃક્ષ વાવો ઘરે અને 100% ઉગી જાય છે અને બહુ મસ્ત રિઝલ્ટ આવે છે એનું.